સામાન્ય રીતે જ્યારે કોઈ તીર્થ સ્થળે જતા હોઈએ ને એટલે ત્યાંની અલગ અલગ માન્યતાઓ આપણને સાંભળવા મળતી હોય છે. ઘણી સાચી પણ હોય છે તો ઘણી બનાયેલી હોય છે. પરંતુ જો આપણે કોઈ તીર્થ સ્થળે જતા હોઈએ તો ત્યાંના તીર્થ પુરોહિત હોય ને એકવાર એમને મળવું જોઈએ. અત્યારે હું દ્વારકામાં છું અને મારી સાથે તીર્થ પુરોહિત પરેશભાઈ છે. હવે દ્વારકામાં આવ્યા હોય ને પરેશભાઈને ન મળીએ એવું તો ન જ બને, કારણ કે આમની પાસે સચોટ માહિતી ચોક્કસ મળી રહે. કેમ ખરું ને પરેશભાઈ? બિલકુલ. દ્વારકા ભવ્ય દ્વારકા, દિવ્ય દ્વારકા, સુશોભિત દ્વારકા, વિશાળ દ્વારકા, એ દ્વારકાધીશની દ્વારકા. દ્વારકાધીશ એટલે રાજા. દ્વારકાની અંદર એમની રાજધાની, અને એ રાજધાની જ્યારે ન હતી ત્યારે ગોકુળ, વૃંદાવન, વ્રજ, મથુરા છોડીને ભગવાન બલરામજીની આ દ્વારકા હતી. નાની પડી ભૂમિ, રાજા નહોતા બની શકતા, રાજધાની નથી બની શકતી. સમસ્યા થઈ અને ભગવાન શ્રી કૃષ્ણએ સમુદ્ર દેવ, સમુદ્ર નારાયણ પાસે આ ભૂમિ પ્રાર્થના કરીને માગી કે તમે મારી મદદ કરી શકો છો, આપો કંઈક, હું રાજા બનું, દ્વારકાધીશ બનું, રાજધાની બને મારી. ત્યારે સમુદ્ર નારાયણ એટલે લક્ષ્મીજીના પિતા, અને એ લક્ષ્મીજીના પિતા સમુદ્ર નારાયણે 12 યોજન ભૂમિ શરત ઉપર આપી. શરત હતી જેટલી આપું એટલી સમય થાય એટલે મને પાછી આપવી પડે તો હું આપું. ભગવાન શ્રી કૃષ્ણએ મંજૂર કરી, હું આપું. 12 યોજન સમુદ્રદેવની અને મોટાભાઈ બલરામજીની બંનેને મેળવી અને પછી એ શ્રી કૃષ્ણમાંથી દ્વારકાધીશ થયા. સુવર્ણમય દ્વારકા થઈ. હવે અહીંયા ગોકુળ, વૃંદાવન, વ્રજ, મથુરાના કૃષ્ણ નથી. કૃષ્ણ છે જ, એ જ છે, પણ રોલ બદલાઈ ગયો. દ્વારકાધીશ છે. યુતિ, નીતિ, રણનીતિ, રાજનીતિ વાળા દ્વારકાધીશ થયા. ગોવર્ધન છૂટ્યું, ગાય છૂટી, ગોપીઓ છૂટી. હવે અહીંયા અધર્મની ખિલાફ કેમ ધર્મની સ્થાપના કરવી છે એ યુતિ નીતિ દ્વારકામાં રચાણી. કર્મભૂમિ તરીકે એમણે દ્વારકાને પસંદ કરી, પરંતુ આખરે આ જ શહેરને, આ જ સ્થળ કેમ પસંદ કર્યું કૃષ્ણએ? એના 2-3 સચોટ કારણ. એક તો ભૂમિ કે પુસ્તાયની છે. પુસ્તાયનો મતલબ છે કે બલરામજીની છે, કારણ કે બલરામજીને આ ભૂમિ દાનમાં મળી હતી, રેવત રાજાએ આપી હતી. અને ત્યારે જ હવે રેવત રાજાનું નામ આવે તો આપણા પાસે ગુજરાતમાં સરસ મજાનો એક રેવતક પર્વત છે જેને આપણે ગિરનાર પર્વત કહીએ છીએ. નાવ જે લોકો જુનાગઢમાં આવી ગયા એને સમજવું જોઈએ કે હું દ્વારકા આવી ગયો, કારણ કે રેવત રાજાનો ગઢ એ જુનાગઢ. રેવતી સાથે લગ્ન થયા અને રેવત રાજાએ આ ભૂમિ દાનમાં આપી હતી. એટલે સૌથી મોટી વસ્તુ એ હતી કે મારા પાસે આ અડધાથી વધારે ભૂમિ તો છે. નંબર 2, સમુદ્રનો કિનારો જોતો તો ભગવાનને, શાંતિપ્રિય. નંબર 3, બલરામજી પાસે વિશ્વની સૌથી મોટી સેના હતી જેને આપણે નારાયણી સેના કહીએ છીએ, અને એ નારાયણી સેના દ્વારકામાં હતી. આવા મોટા મોટા આપણે કારણો જોઈએ તો દ્વારકા એ એવું સ્થળ હતું જ્યાંથી ધર્મની સ્થાપના થઈ શકતી હતી, અને એની અંદર સૈન્ય શક્તિ હોય, શાંતિપ્રિય હોય, ભૂમિ માટેની સમસ્યા હોય, એ બધી જ રીતના દ્વારકાધીશ બનવા માટે અને દ્વારકાધીશની રાજધાની બનવા માટે અતિ ઉત્તમ હતી. એટલા માટે ભગવાને ગોકુળ, વૃંદાવન, વ્રજ, મથુરા છોડી અને આ કિનારાને પસંદ કર્યો છે. પરેશભાઈ, બીજી એક વાત એ છે કે ઘણા લોકો એવું કહે છે ને, આપણે સાંભળ્યું પણ છે કે સમુદ્રદેવ પાસે જ્યારે થોડી જગ્યા માંગી હતી અને કૃષ્ણએ એવું કહ્યું પણ હતું કે આ જગ્યા તમને પાછી પણ કરવામાં આવશે. શું એના પુરાવા આજે પણ મળે છે? જે સુવર્ણમય નગરી આપણે કહેતા હતા તેના પુરાવા? બિલકુલ. કારણ કે 2 કારણ મુખ્ય હતા એની અંદર. ગાંધારીનો શ્રાપ. ગાંધારીનું માનવું એવું ન હતું કે કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવો પાંડવોની વચ્ચે યુદ્ધ થયું. ગાંધારીનું સમજવું, વિચારવું અને માનવું એવું હતું કે કુરુક્ષેત્રના રણ મેદાનમાં શ્રી કૃષ્ણની સેના અને શ્રી કૃષ્ણ વચ્ચે જ યુદ્ધ થયું.
સ્વાભાવિક છે કે અર્જુનની સાથે ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ છે અને દુર્યોધનની સાથે ભગવાન શ્રી કૃષ્ણની નારાયણી સેના છે. સો આ શ્રી કૃષ્ણ અને કૃષ્ણની વચમાં મારા 100 દીકરા હણાઈ ગયા, કૌરવોનો નાશ કરવાવાળા આ દ્વારકાધીશ છે. તો ગાંધારીનો શ્રાપ પણ ભગવાન શ્રી કૃષ્ણને. અને નંબર 2, સોમનાથની પાસે પ્રભાસ ક્ષેત્ર છે, ભાલકા તીર્થ, પ્રાચી, વેરાવળ. એ જગ્યાએ ભગવાન અંત સમયમાં ઝાડની નીચે સમાધિવશ હતા અને ભગવાન શ્રી કૃષ્ણના શ્રી ચરણ કમલમાં ચમકતા પદ્મને જરા નામના શિકારીએ હરણની આંખ સમજી અને તીર છોડ્યું હતું. પણ હવે એ જરા નામનો શિકારી ત્રેતા યુગમાં સુગ્રીવના ભાઈ હતા વાલી, અને વાલીને રાજા રામે વચન આપ્યું હતું કે દ્વાપર અંતમાં આવો શિકારી બનો અને આપના હાથેથી છૂટેલું તીર મારા ચરણમાં વાગે અને હું મારી લીલા સમાપ્ત કરું. કારણ કે રાજા રામે છલથી, કપટથી અને છુપાઈને વાલીની હત્યા કરી હતી. ચૂક હતી સ્વીકારી રાજા રામે. હવે જ્યારે તીર વાગ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશે પોતાની સુવર્ણમય દ્વારકા જે છે એ સમુદ્રદેવને પાછી અર્પણ કરી છે, ડૂબાડી નથી. અને એના અવશેષ સમય પ્રમાણે મેરીન આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના હેડ જ્યારે હતા, અત્યારના તો એ રિટાયર થયા છે, ડૉક્ટર S.R. રાવ અને એમની ટીમે આજ સમુદ્રની અંદર 22 નોટિકલ માઇલ દૂર 17 મીટર ડીપની અંદર બધા અવશેષો કાઢેલા છે. સમય પ્રમાણે એની ડોક્યુમેન્ટરી પિક્ચર પણ બનેલી છે. અને એના કહેવા પ્રમાણે ચોરાયા સંસ્કૃતિ, સભ્યતા, આ બધું જ એ સમુદ્રની અંદર હજી પણ છે. અને એના અવશેષો જેટલા પણ છે, એક એવી પણ કોશિશ છે કે જે ગોવાની અંદર ડોનાપોલા કરીને એક વિસ્તાર છે અને ત્યાં બહુ મોટું મ્યુઝિયમ છે. તો દ્વારકાના અવશેષો જે સમુદ્રમાંથી નીકળેલા છે એ અવશેષો બધા ત્યાં છે. અચ્છા, છે ગોવા સુધી? એટલે હા, આ બધા અવશેષો હું સ્વાભાવિક રીતે ત્યાં ગયો પણ હતો અને આ બધા અવશેષો મેં ત્યાં નજરેથી જોયા પણ છે. તો આ બધા અવશેષો એવું પ્રમાણ આપે છે કે દ્વારકાધીશની દ્વારકા જે છે એ 80% સમુદ્રને અર્પણ કરેલી છે. એટલે આ દ્વારકા જે છે એ સુવર્ણમય દ્વારકાનો અંશ માત્ર છે, જે આપણી અત્યારના સામે છે, મારી પાછળ છે, આપણી ચારે બાજુ છે. એટલે પરેશભાઈ, ખરેખર આ વિચારવા જેવી બાબત છે કે અત્યારે આપણે જે દ્વારકા સમજી રહ્યા છે કે ભક્તો પણ એવું વિચારતા હશે કે અત્યારે દ્વારકા જે મંદિર છે એટલે આટલો જ વિસ્તાર હશે એ સમયમાં. પણ પરેશભાઈએ કીધું એ પ્રમાણે જો ગોવામાં પણ અવશેષો મળ્યા એટલે તમે વિચાર કરો કે દ્વારકા નગરી કેટલી વિશાળ હશે. આ સિવાય બીજે ક્યાંય અવશેષો મળ્યા છે? જી, હવે સમુદ્રમાંથી જે 80% સમુદ્રમાં લુપ્ત થયેલી દ્વારકા, અર્પણ કરેલી દ્વારકા છે, પણ આ તો 80% છે. 20% જે દ્વારકા છે એ તમે કચ્છના ધોલાવીરામાં જાઓ, ત્યાંથી પણ અવશેષો કાઢ્યા છે દ્વારકાના. ખંભાતની ખાડીમાંથી પણ દ્વારકાના અવશેષો મળ્યા છે. અને સુરતના સમુદ્રમાંથી દિવાલ મળેલી છે, જે દિવાલનું મેચ કરવું હોય તો ઓખાના દરિયામાંથી જે દિવાલ મળી એ દિવાલ બિલકુલ સેમ મટીરિયલ, સેમ હાઇટ, એ જ બધું સુરતના દરિયામાંથી મળેલું છે. આપ સમજી શકો છો, દ્વારકાથી સુરત 12 થી 14 કલાકનો રસ્તો છે. તો 20% જે દ્વારકા છે એ જમીની તોર ઉપર છે અને 80% જે દ્વારકા છે એ સમુદ્રમાં છે. તો હવે આ 100% દ્વારકાને તમે જો વિચારીને તમે લઈ આવો તો તમારે કમસે કમ મધ્યપ્રદેશ જેટલા સામ્રાજ્યને તમારી કલ્પનાઓમાં લઈ આવવું પડે, ત્યારે દ્વારકાધીશની રાજધાની અને દ્વારકાધીશની દ્વારકાની કલ્પના થઈ શકે.
એટલે પરેશભાઈ આ તો અર્જુન જેવું થઈ ગયું, કેમ કે અર્જુન જે રીતે વિશાળ સ્વરૂપ નહોતા દેખી શકે એ રીતે આપણે કલ્પના ન કરી શકીએ કે એ સમયની દ્વારકા નગરી કેવી હશે. પરેશભાઈ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર, અને જે ઇતિહાસ અમને તમે એનાથી રૂબરૂ કરાવ્યો છે એ બદલ આપનો આભાર. તો પરેશભાઈ ખૂબ સરસ માહિતી આપી, અને કદાચ અમુક માહિતીથી હું પણ અવગત નહોતી, એ પણ મેં અત્યારે મને જાણવા મળ્યું છે. કારણ કે વિચાર કરો કે એ સમયની દ્વારકા જે 80% સમુદ્રમાં છે ને 20% જ માત્ર જમીન ઉપર છે, એટલે તમે વિચાર કરો કે એ સમયની દ્વારકા નગરી, સુવર્ણમય દ્વારકા નગરી કેટલી વિશાળ હશે. ખરેખર આ ભૂમિ ખૂબ જ પાવન છે, અને આપણે ખૂબ જ ભાગ્યશાળી છે કે આ ભૂમિ ઉપર આપણને પગ રાખવાનો અવસર મળ્યો છે, જ્યાં રાજાધિરાજ દ્વારકાધીશનું શાસન હતું અને આજે પણ છે.